સાસ ચડી જઈએ ભાઈ, સાસ ચડી જાય થોડો થાક હવે ઉતરી ગયો છે. મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું. ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે બધાનું ફરીથી એક નવા વિડીયો વ્લોગની અંદર. આશા કરું છું કે તમે બધા મજામાં હશો. સવારમાં ગુડ મોર્નિંગ થઈ ગયા ભાઈ. ને જો લઈને બેસી ગયા ચા ના નાસ્તો. આશિકભાઈએ પણ ચા બા લઈ લીધી ભાઈ. અતુલભાઈ ગુડ મોર્નિંગ. હજુ હવા નહીં પડી ભાઈ, ચા લઈને આવી ગયા. મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું ભાઈ. જો મમ્મી તો બરાબર શું કરો? જય માતાજી. તો ગાઈસ બધું તૈયાર થઈ ગયા. ઇસ્ત્રા પોટલા બધું રેડી કરી દીધું હે. સારું સ્ટેન્ડ ને એવું આમાં. તો ભાઈ બહુચરવાનું નામ દઈને ને ચાલવાનું ચાલુ કરી દીધું હે મસ્ત મજાનું. અને જોવા સુવાડા ગામમાં રોકાયા હતા આજે તો, વિજયભાઈ સુવાડાના ગામમાં. તો બધી પબ્લિક હે ને ચાલતી થઈ ગઈ હે. 1 hour later. તો ભાઈ હે ને સવાર પડી ગઈ છે અને બધા પબ્લિકે રસ્તામાં હે ને ચા નાસ્તો તો કરી લીધો હે. પણ ગાઈ છે ને હવે જવાનું છે આકબા. તો આજે રસ્તો તમને દેખાય ને બધા ચાલે સીધો જાય આકબા. તો આકબા જઈને હે ને અમારે થોડી વાર માટે બેસવાનું છે અને પછી આગળ જવાનું છે. એટલી વાર તો આગળ હે ને સેવાનું જે ડાલું છે ને એ આવી જશે. પછી ચા પાણી કરીને નીકળી જવાનું છે. અને કદાચ આજે હે ને આજે સાંજે 3-4 વાગ્યાની આસપાસ પહોંચી જઈશું. એટલે અહીંયાથી દેખલી ને દેખતીથી પછી બોસરાજી તો 5 કિલોમીટર દેખતીથી રહેશે બોસરાજી. તો કદાચ 3-4 વાગ્યાની આસપાસ પહોંચી જઈએ ત્યાં. પછી બોસરાજી છે ને રાત રોકાવાનું ગાઈશ. પછી બોસરાજી રાત રોકાઈને સવારે છે ને ઉજવણી કરીને ઘરે, એટલે બધા મહેમાનોને બધા જે આવવાના છે ને એ વહેલા આવી જશે. ઉજવણીની તૈયારી છે ને ગાઈશ ત્યાં જઈને જ કરવામાં આવે અમારે તો. ને બધા રૂમને બધું રાખેલી છે. તો બધું પબ્લિક નીકળી ગયું છે આગળ. તો ભાઈ આવી ગયું છે સેવા કેમ્પનું ડાલું. પાણીની વ્યવસ્થા કરી દીધી છે ચા માટે. અને જો આપણે મસ્ત મજાનું છે ને એક કેવડાનું પેકેટ લઈ લીધું છે. બોલો કાકા ચેલા છે ને આ પાણીનું તો ભલા? આ પાણીનું તો ભલા છે. બોલો બોલો. જય માતાજી. જય માતાજી. તો નાસ્તો ચાલુ કરી દીધો હમણાં. આધાર કાર્ડ બતાવી ને બીકાનેરી છે. બીકાનેરી લાવે ભાઈ. તો ફેમિલી છે ને ફાઇનલી પહોંચી ગયા છે આકબા. અને આકબાનું ગેટ આવી ગયો છો. આ પેલું તલાવ. બીજા ભાઈઓ આગળ નીકળી ગયા છે, બધા પહોંચી ગયા દેખીને અમારા આકબામાં ને થોડી વાર માટે રોકાવાનું છે. કારણ કે થાક લાગી ગયા, રસ્તો છે એવું ખરાબ હતો. ખેતરોમાં થઈને ડાયરેક્ટ આવે છે. મેન્ટલિયા પથ્થર આવે, મેન્ટલિયા પથ્થર બધા હતા. ભાઈ થાક લાગી ગયો ભણા ભાઈ. આ બધું પબ્લિક છે ને આકબા જઈને મોબાઈલ ચાર્જિંગ કરીએ. જેથી કરીને આગળનો બ્લોગ શૂટિંગ કરી શકાય મસ્ત મજાનો. ચલો તમે ડાયરેક્ટ અંદર મંદિરના જઈએ. તો ફેમિલી 1 કિલોમીટર 1 કિલોમીટર જેટલી બાકી છે. 10 કિલોમીટર બોર્ડ આવી ગયો દેશનું.
ગયા હે ભાઈ દેટલી ફાઇનલી હવે જમવાનું છે તો અહીંયા જમી લઈએ મસ્ત મજાનું બધું પબ્લિક બેસી ગઈ એટલે હાથના મોઢું બધું ધોવાનું બાકી તો બરાબર ધોઈ નાખીએ પછી ખાઈએ હાવ રાખવાની આપી દે બસ બસ છાસ બાસ લઈ લઈએ મસ્ત મજાની તો ભાઈ ખાવા પીવાનું થઈ ગયું છે અને કનકભાઈને નીકળી ગયા હા મને મૂકીને કારણ કે આપણે થોડો આરામ કરવા રહી ગયા હતા અને હવે જવાનું સીધું બહુચરાજી આ રસ્તો જાય ને સીધો 5 કિલોમીટર બહુચરાજી ઊંધી જાય ડાયરેક્ટ એટલે આપણે હવે સીધું બહુચરાજી જઈને જતું રહેવાનું છે વચ્ચે વલ્લભપટ્ટી વાવ આવે ત્યાં થોડી વાર રોકાવાનું છે આરામ બારામ કરવાનો છે જોઈએ કનકભાઈ આપણને મળે છે કે ડાયરેક્ટ ત્યાં જઈને મળે જોઈ લઈએ સાસ ચડી જઈએ પેલા સાસ ચડી કનકભાઈને બધા મળી ગયા હે તો થોડી વાર બ્રેક કરી લીધી છાસ ને એવું પી લીધું હતું અને હવે પાછા નીકળી ગયા જવા માટે ફાઇનલી ગાઈઝ વાગી ગયા છે 3 કે 4 વાગી ગયા છે અને બધું પબ્લિક અમોને મૂકીને જતું રહ્યું છે અમે 3 જણા લાસ્ટમાં વધ્યા છે 3 જણા છેલ્લે લાસ્ટમાં વધ્યા છે યશપાલભાઈને પગે ફોલ્લા થઈ ગયા ને એના કારણથી થોડું લેટ કરી નાખ્યું એટલે થોડી બ્રેકો મારી છે વચ્ચે બાકી હવે બહુ દૂર નહીં હવે વલ્લભપટ્ટની વાવ આવી ગઈ છે તો હું મળું તમને સીધા વલ્લભપટ્ટની વાવે છે ફેમિલી મસ્ત મજાનું નાહી લીધું છે વલ્લભપટ્ટની વાવે આવીને અને થોડો થાક હવે ઉતરી ગયો છે તો ફાઇનલી પહોંચી ગયા ભાઈ વલ્લભપટ્ટની વાવે અને અહીંયાનું બધું રિનોવેશન અને નવું કરી દીધું એકદમ મસ્ત મજાનું આવી છે વલ્લભપટ્ટની વાવ ગાઈસ મસ્ત મજાની તો વલ્લભપટ્ટની વાવ ગાઈસ આવેલી છે મસ્ત મજાની વલ્લભપટ્ટીમાં હવે દર્શન મસ્ત મજાના કરી લીધા અને હવે જવું છે બહુચરાજી તો ભાઈ આટલી બધી ગરમી હોય ને ફરી વાગના 2 કિલોમીટર ચાલુ પડશે તો તૈયાર થઈ ગયા છે જવા માટે બધું રેડી ફેમિલી જે ઘડીની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા ને નો મુખ્ય દ્વાર આવી ગયો છે પ્રવેશ દ્વાર આવી ગયો છે તો હવે હે ને ત્યાંથી જવાનું છે મારે દર્શન કરવા માટે તો આ બ્લોગ છે ને બહુ બધો મોટો થઈ ગયો છે તો બધા ભાઈઓ પહોંચી ગયા છે અહીંયા હવે જવાનું દર્શન કરવા માટે ને આ બ્લોગ છે ને બહુ મોટો થઈ ગયો છે એટલે આપણે આ બ્લોગમાં આપણે અહીંયા જ ખતમ કરીએ મળીએ પછી કાલના વિડીયોમાં બાકી યાર લાઈક ફોલો કરતા જજો હું મળું કાલના વિડીયોમાં કે કાલ નવું વિડીયો છે ને એમાં આપણે સવારે ઉજવણી કરવાની છે તેનો બ્લોગ આવવાનો છે તો ત્યાં સુધી બધાને બાય બાય ટેક કેર લવ યુ બાકી લાઈક ફોલો કરતા જજો બાય બાય